બુલેટિનની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। તો અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કિન્નર પરિવાર પર હુમલો કરાયો અને લૂંટના ગંભીર કેસમાં પોલીસ કાર્યવાહી અંગે વિવાદ ઉભો થયો છે। ઘટનાને લઈને પીડિત પરિવાર સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલા પર યોગ્ય કાર્યવાહી ન કરવાની ફરિયાદ કરી છે। ન્યાય માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને લેખિત રજૂઆત કરી છે। સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ ઉઠી છે। घटना एवं घटी थी कि मारा पप्पा ऑफ थयेला था एटले अमारे जवाहर चौक में पप्पा ने घरे बधी मासीओ जती थी आवती थी बेसणा में आवता जता था बेहवा भजन में तो अहींयाना લુખ્ખા तत्व था 4-5 जणा मारा चेला ने ज्योति देने बहु मार मार्यो અને અમારી કિંજલ માસી હતા એ છોડાવા ગયા તો ત્યાંના 5 લુખ્ખા તત્વોએ એમને પણ માર્યા અને જાનથી મારી નાખવાની એમને કોશિશ કરી અને એમને સોનાની ચેન બી લૂંટી લઈ ગયા। આ ઘટના જવાહર ચોક નાનક ચોકની ઘટના છે। અહીંયા કેમેરામાં બધું કેસ છે। વિસ્તાર કે પોલીસ સ્ટેશન કયું લાગે? પોલીસ ચોકી લાગે સાબરમતી અને पुलिस स्टेशन लागे साबरमती। साबरमती ना पीआईसी द्वारा शू आपने कोई मदद ना मिली? हमने कशु मदद न मिली એટલે એના લીધે અમે અહીંયા આયા। અમે 28 તારીખે અરજી લિખિતમાં અરજી આપી હતી પણ એમને અરજીને આખી ફગાઈ નાખી અને 151ની કલમ લગાવીને એમને કોર્ટમાં રજૂ કરીને છોડી દીધા। બાકી આ ઘટના છે જ નહીં કેમ કે અમારા સોનાના દાગીના પણ લૂંટી લઈ ગયા છે અને આ માસીને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી। તમારો આક્ષેપ? અમારે 28 તારીખે બનાવ બન્યો તો જે ઘટના બની હતી એ અમે સાબરમતી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી તો પીએસઆઈને તો ત્યારે અમને એમ કીધું હતું દિલાસો આપ્યો હતો કે તમને સંપૂર્ણ ન્યાય મળશે અને કાર્યવાહી છેક અંદર સુધી અમે કરીશું। તો મુસ્લિમોને પકડીને લાયા તો 151ની કલમ લગાવી કોઈ કાર્યવાહી કરીને અમને ઇન્ફોર્મેશન બી ના આપી કે કોઈ નહીં। 151ની કલમ લગાવી 3 આરોપીની ધરપકડ કરી લાવી અને કોર્ટમાં રજૂ કર્યા અને એમને છોડી દીધા છે। હકીકતમાં 151ની કલમ નહીં પણ લૂંટપાટ થઈ હતી, મારામારી થઈ હતી, જાન લેવાનો બી પ્રયાસ કર્યો હતો। એવી કોઈ કલમો લગાવી નથી કે એફઆઈઆર બી ફાડી નથી, ખાલી લેખિતમાં અરજી લેખિત લીધી હતી। અમે બહુ ફોર્સ કર્યો, કીધું કે એફઆઈઆર ફાડો પણ એફઆઈઆર ફાડતા નથી। હથિયાર નહીં લાકડીથી માર્યું છે માથામાં અને દોરો બી તોડી ગયો છે અને જે ઘટના સ્થળે આ ઘટના બની ને ત્યાં 6-7 કેમેરા છે તો બી એ લોકો કેમેરા બી ખોલતા નથી કે ધરપકડ બી કરતા નથી। અત્યારે અમારા ટ્રાન્સજેન્ડર વગર કોઈ બીજી મેલ ફિમેલ પર આ બન્યો હોત તો મોટા ઘરની હસ્તી હોત તો તરત ધરપકડ તંત્ર દોડતું થયું હોત। આ વાત ટ્રાન્સજેન્ડરો માટે છે ને એટલે તંત્ર કોઈ કાર્ય કરતું જ નથી।